સીતારામ, કેમ છો બધા મજામાં? સીતારામ, કેમ છો બધાય મજામાં? હવને ભાઈ શુભ સવાર. હવને શુભ સવાર. હવે આપણે હો માતાજીના દીવા ધૂપ થઈ ગયા તો ભોળાનાથની પૂજા છે બાકી. આપણે શ્રાવણ મહિનો શિવલિંગ આપણે સ્થાપિત કરેલા છે તો રોજ કરીએ એમાં ત્યારે પૂજા કરી લઈએ અને પછી બનાવો મેથીની કોફી પીવાની છે. આપણે દેશી મેથીની કોફી બનાવી અને હાઈ ક્લાસ કોફી બનાવો. પછી આજ છે ને આ ઓલું કાલનું અધૂરું છે, આપણે બકાલામાં ખડ લઈએ છીએ તો એ અધૂરું છે એ પૂરું કરી નાખીએ. એટલે હું બેસી જાઉં ઘડીક બકાલામાં. તો હવે સકલા કબૂતર આવી ગયા છે, હું સાંજ નાખી આવું, તમે પૂંજાની તૈયારી કરો. બરાબર, બે કામ થઈ જાય. હવે આપણે ફૂલ વીણી લઈએ ભોળાનાથની પૂજા કરવા માટે. હવે આપણે જો સૂલો જઈ ગયો વેળો છે તો મેથી વાળી કોફી બનાવી નાખીએ આપણે. હવે જો આપણે આ મેથીનો પાવડર છે, આપણે આને મેથીને હાવ શેકી નાખવાની
હાવ કાળી થઈ જવા દેવાની. અને પછી આપણે ખાંડણીમાં ખાંડીને સાળીને ભરેલી છે. તો આ મેથીનો પાવડર છે, દાણા મેથીનો. તો હવે આપણે આ નાખી દઈએ આમાં અને થોડો ગોળ નાખશું. હવે આપણે થોડુંક આદું નાખી દઈએ. અત્યારમાં ભાઈ આપણે 6 વાગ્યાના જાગ્યા હતા ત્યારે આ બધું કામ પૂરું થયું. નિત્યક્રમ આપણે જે કરતા હોય. અને હવે સૂર્ય ભગવાને ભાઈ ધીરે ધીરે દર્શન દીધા છે. અને ભાઈ વાદળછાયા વાતાવરણમાં સૂર્ય ભગવાને આપણને દર્શન દીધા છે. અને હવે સૂર્ય ભગવાન ઉગ્યા. હવે જો આપણે આ કોફી તો બને છે, હા બની જવા આવી છે આમ તો. તો આપણે ફાઈનના આજ મુઠિયા બનાવવા છે. હા ભાઈ આ ફાઈનના મુઠિયા એમ ને. હા, અત્યારમાં હારા હું ઈ શિરામણમાં. તો પછી તમે આ કોફી પીને ફાઈનના પાન લઈ આવી દો. હા એટલે આપણે શિરામણની થાય જમાવું પછી. હા તે ફાઈનના મુઠિયા બનાવી નાખો ને. મારે પછી મુઠિયા બનાવી ત્યાં હું ઓલું ખાંડનું ખડ બાકી છે થોડુંક, એટલે એમાં બેસી જાવ ઘડી. હા, એટલે અત્યારમાં થોડુંક કામ તેમ ઓલા ઘોડે કરીએ એટલે છે ને શિરામણમાં મજા આવે અને સારું શરીર માટે તે. કસરત થાય. હા કોફી મેથીની મસ્ત બની હો. અને આપણે કોફી હોય કે ચા હોય કે બધું માપમાં થોડું થોડું લેતા હોય. એટલે દિવસમાં જ્યારે હોય એટલે ગમે એ વસ્તુ માપમાં લેતા હોય એટલે એની તકલીફ ન થાય કે એ નડે નહીં. જે વસ્તુ આપણે ગમે એ કેપેસિટી બહાર જો હોય કે ભાઈ ચા તે ઝાજી પીતા હોય તો આપણને તકલીફ થાય, કોફી ઝાજી પીતા હોય તો. પણ એનું માપ હોય એ પ્રમાણે જો તમે થોડું થોડું લ્યો તો વાંધો ન આવે એવું છે. હવે જો ભાઈ આ છે આપણે ફાઈનનો વેલો. અને અત્યારે ચોમાસું આવે એટલે કોળે જાય પાંદડા કૂણા હોય. એટલે ઓલા વખતે આપણે ફાંગના ખરખરિયા બનાવ્યા ત્યારે એવી કોમેન્ટ આવી હતી ભાઈ ફાંગ એટલે હું. તો હવે ફાંગ એટલે જો કંટોલાનો વેલો થતો હોય આ રીતે વાડમાં. પછી આપણે જે ચોમાસાના બધા વેલા થતા હોય તો વેલાનો આ એક પ્રકાર છે, એનું નામ છે ફાંગ. એટલે આ ફાંગના પાંદડા કૂણા હોય ત્યારે આના મુઠિયા બનાવી શકાય, પછી ખરખરિયા બને, પછી ગોટામાં તમે કાપી નાખી શકો. આ બધું ફાંગનું બને. અને આ ભાઈ ચોમાસામાં વરસાદ પડે પછી જ ભાઈ આ થાય. એટલે તમે જોઈ લો ફાંગનો વેલો. હવે આની પાસે થોડીક જો બહાર આની પાસે વેલો આવ્યો, આમાંથી આપણે આ પાંદડા લઈ લઈ. અને કેવા સરસ પાંદડા છે જુઓ, એકદમ કોળીમાં જુઓ આ ફાંગનું પાન. અને આ તમે જુઓ એટલે આ રીતે વાડ ઉપર હોય એટલે આ રીતે પાન જોઈને ઓળખવાનું હોય. બાકી આમાં બીજું તો શું હોય, જો આ રીતનું છે. એટલે આપણે આની પછી આ કૂણા કૂણા પાન લઈ લઈ પહેલાં. ઓલ પછી વેલાને લાંબી થાય ને એની પાસે ફેન્સિંગ કોઈ વી આવ્યો છે વેલો. જો હવે ઉપર પાછો કંટ્રોલરનો વેલો છે તો એમાં અમુક કંટ્રોલ આવી ગયા છે. અને ભાઈ ઉતારી લેવું આપણે. કંટ્રોલ ઘણા દેખાય છે. હું આપણે પાન લેતા જઈએ છીએ ને આમ ગોઠવતા જઈએ છીએ એટલે ઘણા પાન સમાઈ જાય હાથમાં. જ તે કોઈ વસ્તુમાં લેવા પડે એવી જરૂર ન પડે, કારણ કે એક પછી એક પાન ગોઠવતા જઈએ આમ એટલે થપ્પો થઈ જાય હાઈ ક્લાસ. હું આપણે ભાઈ આ પાન વાડમાં હોય, અમુક જીવાત બેસે કારણ કે ચોમાસાનું ઈ હોય, પાછું અમુક મચ્છર જીવાત બધું બહુ થાય એટલે આને વ્યવસ્થિત ધોવા પડે. એટલે વ્યવસ્થિત ધોઈ નાખીએ. હું તો હવે
તમે પાન આવી ગયા, બનાવો મુઠિયાનું. હું જાઉં હવે દાંતાડી લઈ ખડ કાઢવા. પણ આમાં માળો બનાવી ગયો માળો તો પેલા હા મોટિયા હવે આપણે જો ફાઈંગના પાન તો આવી ગયા છે અને ધોતાય આવ્યા છે. તો હવે આપણે આનું કટિંગ કરી નાખી અને આને આપણે બધી તૈયારી કરી નાખી છે. બધી વસ્તુ જોતી હતી એનું મસાલા લોટ. તો આને છે ને આપણે ઘડીક ઢાંકી દઈએ અને આપણે પાનનું કટિંગ કરી નાખીએ પહેલાં અને પછી આપણે મુઠિયા બનાવીએ. જો ભાઈ આ છે ને આપણે તુરની હાંઠી છે. આ તુરની હાંઠી આપણે ભાંગીને આ ટાઈપનો માળો બનાવીએ. અત્યારે ભાઈ આ રીતનું બનાવતા હોય ઢોકળા નાન તેમ તો બધી સગવડ થઈ ગઈ. એ ટાઈપના કુકર આવી ગયા છે, પછી એ ટાઈપની ડીશું આવી ગઈ છે કે બાફી શકે. અને આપણે આ ભાઈ વાડીમાં આ બધી સગવડ હોય એટલે આનો જે કુદરતના ખોળે બધું તૈયાર થયું હોય એનો ભરપૂર ઉપયોગ કરી શકીએ. એટલે આ વસ્તુ એવી છે કે ભાઈ આમાં બાફ લાગે એટલે આ ભાઈ તુર છે તો તુરની હાંઠી તો એનો તે આપણને એમાં આડું ઓળું કોઈ ઓલું ન થાય કે એકલો બાફ ન રહી જાય, પણ આનો તે આપણને સ્વાદ મળે. એટલે આ નેચરલ વસ્તુ પહેલાં જે બનાવતા આ એ ટાઈપનો માળો છે. પહેલાં આ ટાઈપના માળા બનતા અને મુઠિયા બનાવતા કે ઢોકળા બનાવે જે બનાવે એ આ ટાઈપનો માળો કરતા પહેલાં ભાઈ. પહેલાં કાંઈ એવી સગવડ નહોતી ને તારે, પણ હવે તો બહુ સગવડ આગળ વધી ગઈ છે. હવે આપણે પહેલા મસાલો ખાંડી નાખીએ. લસણ, લીલા મરચાં અને આદુ. હવે આપણે આમાં નાખી દઈએ. લસણ ખંડાઈ ગયું છે. હવે આપણે લીલા મરચાં ખાંડી નાખીએ. હવે આપણે આમાં બધો મસાલો નાખી દઈએ. આ મીઠું નાખી દઈએ, આ ધાણા જીરું અને હળદર. અને કોરું મરચું. નાખી દઈએ તેલ. આપણે લીંબુ ને મોરસે નાખવાનું છે તો એ આરો નાખી દઈએ. હવે નાખી દઈએ આપણે આ પાંદડા. હવે નાખી દઈએ આપણે ચણાનો લોટ અને આ બાજરાનો લોટ.
નાખશું પછી. હવે આમાં નાખી દઈએ આપણે પાણી થોડું. હવે આપણે મુઠિયાનો લોટ જો સરસ બંધાઈ ગયો છે, તો હવે મુઠિયા બનાવી નાખીએ આપણે. જો મુઠિયા આપણે મસ્ત બની ગયા છે. હવે આપણે મૂકી દઈએ ચૂલે બફાવા. અને કાતરો ઢાંકી દઈએ આપણે ઊંધી. અને હવે આપણે છે ને આને ધીમા તાપે એમને બફાવા દઈએ. અને આપણે વઘાર પછી કરવાનો છે, તો એની બધી તૈયારી કરી રાખું બફાય ત્યાં. અને એ તો ઓલપા ખડ લેશે જો બકાલામાં બધી, તો ભૂખે લાગશે હારી આજ તો એને. એટલે આપણે જેમ બને એમ ઉતાવળ રાખી. બીજું હું તો ભાઈ આ બકાલામાં ટાઈમે ટાઈમે બધું કરવું પડે, તો પછી આપણે બકાલું ઘરનું અને દેશી ઓર્ગેનિક ખાઈ શકીએ. એટલે આને ટાઈમે ટાઈમે બધું કરવું પડે. આપણે બકાલું જો ખરીદી કરવા જવું હોય તો ભાઈ 11 વાગ્યા તો કે હાલો બપોરનું રાંધવાનું છે, ઠેલી લઈને જઈએ અને બકાલું લઈને વી આવીએ. આ એવું નહીં, આમાં 2 મહિના મહેનત કરીએ પછી આમાં બકાલું આવે ને પછી અહીંયા ઉતારવા આવવું પડે. આ ભાઈ કામ આવું છે. આપણે ગયા વર્ષે એટલે શિયાળામાં પાલક કરી છે, તો અમુક પાલકના બી ઉગે જો એટલે આ વાવ્યા નહોતા, આ ઉગ્યા છે. પછી આ છે સૂર્યમુખી અને આ છે દૂધી અને ભાઈ આગળ છે તુરિયા. જુઓ આ બધાના વેલા આપણે આ વખતે વળી બાંધીને એમાં સડાવ્યા છે, એટલે જેથી કરીને બકાલું હેઠે આમ વ્યવસ્થિત સારું થાય અને બગડે નહીં. આ વણ વરસાદ બહુ હતો ને એટલે આ રીતનું કરી નાખ્યું. અને આ ભીંડો છે, મકાઈ, પછી ઓલપા ગુવાર છે, સોળી છે. આ બધું હાઈ ક્લાસ થઈ ગયું છે આપણે. અને હવે થોડા ટાઈમમાં આપણું બકાલું તૈયાર થઈ જશે, એટલે ભાઈ આપણા બકાલાનો પછી વિડીયો બનશે અને ઉતારીને તમને બતાવશું. આપણે આ રીતે હોય એટલે એકાંત હોય તો આપણો ગમે એ માણસને મગજ આયા હોય, પછી આપણને એમ કંઈક યાદ આવતું હોય કંઈક આ તે, એટલે કામ કરતા હોય એટલે કાંઈકનું કાંઈક આપણે મગજમાં શરૂ રહે. તો મને હમણાં વિચાર આવ્યો કે ભાઈ અમારે હમણાં 5 દી પહેલાં આપણે નાના ભાઈની દીકરીઓ જતીન લંડન ગયો ને, એટલે એમાં ભાઈ આ હતું એવું છે કે ભાઈ એને જવાની આણંદ ભણતો, તો વણ ભણતર એનું પૂરું થયું. પછી ભાઈબંધોમાં ચર્ચા ચાલતી છે ને એ વિચાર કરતો હશે કે ભાઈ મારે આ રીતનું કરવું, એટલે એની રીતે એ જાણતો હતો કે ભાઈ મારે લંડન જવામાં શું તૈયારી કરવી પડે. એ તૈયારીમાં એને જોયું ને બધું ચેક કર્યું ને કમ્પ્લીટ કર્યું. પછી એને ખ્યાલ આવ્યો કે આપણે વાંધો નહીં આવે, લંડન જઈ શકશું. એટલે પછી મારી પાસે આવ્યા અહીંયા વાડીએ અને વાત કરી કે દાદા મારે આ રીતનું આયોજન છે અને હું લંડન જવાની તૈયારી કરું ને આપણે લંડન જઈએ કે એવું મેળ આવી જાય અને બધું કમ્પ્લીટ થઈ જાય. તો પછી મેં એને ખાલી એટલી વાત કરી કે ભાઈ જો આમાં ભણવું એટલે ભાઈ છોકરાની હોશિયારી હોય અને દીકરો જે અંદરથી એને એમ થતું હોય કે મારે કાંઈક કરવું છે એ કરી શકે. બાકી બાપાને ડૉક્ટર બનાવવો તો છોકરો ડૉક્ટર બને નહીં. છોકરામાં એવો પાવર હોવો જોઈએ કે ભાઈ મારે કાંઈક બનવું છે. તો આને એ રીતનું હતું ને આપણે જોયું. અને ભાઈ પછી આપણે એને એક જ વાત કરી કે ભાઈ તારે જવું હોય તો જો તારે લંડન જવાનું એકલા, ત્યાં કોઈ હારે ન હોય અને તારામાં એટલો આત્મવિશ્વાસ હોય કે હું આ દાદા કરી શકીશ અને મારથી આ થાહે, તો કીધું અમે તારી હારે છીએ અને તમે તારે જવું હોય તો છૂટ. અને બાકી આમાં તું મનથી મક્કમ હો તો બધું કરી શકીએ, કારણ કે તું ત્યાં અને એમ અહીંયા એવું થાય. એટલે તારામાં જો એ રીતની બધી તને ઓલું હોય લાગતું હોય ત્યાં કે દાદા હું બધું કરી શકીશ અને મારે જવું છે, તો આપણે એને પછી
અને જો ભાઈ ગયો હોય તે આ 5 દી થઈ ગયા. અને ભાઈ એમાંય તે આમાં પાછું હવે ભાઈ આપણા કુટુંબમાં કે આપણા ઘરે કે ભાઈ આપણા અગાઉમાં કાંઈ પણ આવું અને આ રીતે દીકરા સાહસ કરતા હોય તો એને આપણે પ્રોત્સાહન કરવા પડે. અને એને તો તેથી જવાનું હતું એટલે અમે અહીંથી વાડીએ રાજુને મૂકીને પછી ન્યા ગયા. પછી બેઠા વાતચીત કરી એકાબીજી ભાઈ જાય એટલે વિદાય કરવાની હોય કાંઈક સાંડલાનું આથી એકાબીજી આશીર્વાદ લે. તો આ રીતનું બધું ભાઈ જો હવે એમાં અમારે ભાઈ કુટુંબ મોટું હું તો એમાં ભાવ જે જોયો કે ભાઈ આ જતીન 3 વર્ષ માટે લંડન જાય છે એટલે ભાઈ હવ ને કુટુંબને એક તાલ હોય ને ભાઈ અમારા કુટુંબમાં પાછો આમ તાલ બહુ અને હંધાય એક ગમે ઓલું હોય ને કાર્ય તો એને આવકારી લે. તો ત્યારે ભાઈ જતીનભાઈની તૈયારી થતી હતી અને જવાનું હતું 11 વાગ્યાનું પ્લાન હતું. પછી ભાઈ બપોરે 2 વાગ્યા પછી અમારે રોંઢા પાણી કરીને બધી તૈયારી હાલતી હતી. અને ભાઈ અમારે કુટુંબના બધા છોકરા એટલા ઊંચે હંધાય હવ આવી ગયા. હવે મળ્યા, વડીલોએ આશીર્વાદ આપ્યા. અને ભાઈ પછી અમુક એરપોર્ટ અમદાવાદ હારી ગયા. એટલે ભાઈ આ હંધાય અને અમારે ભાઈ પાછું જો ધાર્મિક કાર્ય હોય તો દીકરા નાના હોય એ પછી વડીલો અને એટલો બધો સપોર્ટ ને કે ભાઈ એની કોઈ વાત ન પૂછો. અને ભાઈ હંધે આવું જ હોવું જોવે અને હંધાઈને આવો ભાવ હોવો જોવે. આપણામાં કોઈ સારું કાર્ય કરે છે તો એની પાછળ સારી લાગણી હોવી જોવે. અને આવું બધે હોય એ જ કુટુંબ સુખી હોય. બાકી કેવરાવે અને તકલીફ થાય. ઓલા ઘોડે કે ભાઈ આ કોઈને દઈ ન લેવાનું હોય, લઈ ન લેવાનું હોય, પણ સારા ભાવ, સારા વિચાર, નવું સાહસ કરતું હોય કોઈ તો એની પાછળ આપણે અત્યારે કહે નહીં ભાઈ વાતમાં કે ભાઈ ટાંગા ખ્યા છે તો એ સ્વભાવ ન રખાય અને એવો મગજ ન રખાય. જે જાય એના માટે આપણે કે ભાઈ આ ગમે એ છે, ભાઈ આ દીકરો છે આગળ વધશે તો એ ગમે એને કાયમ લાગશે. એટલે આ રીતની ભાવના હોવી જોવે. અને ભાઈ અમારે આવી ભાવના છે અને આવ્યું હંધાય હળી મળીને બધા કાર્ય કરતા હોય. અને પાછું એવું નહીં સારા કાર્ય કે મોડા કાર્ય કે કાંઈ તકલીફ હોય તો કોઈ મૂંઝાવા ન દે એવું અમારું કુટુંબ છે. હવે અમારે આ આપણે કેતનભાઈ આપણે કેમેરામેન છે મારો મોટો દીકરો એની જ વાત કરું કે આપણે થોડાક વર્ષ પહેલાં બ્લોકનું કારખાનું હતું. બે બ્લોક પર એટલે પેવર બ્લોક આપણે પાથરવાના આવે ને રોડમાં એનું. હું બેઠો હતો અને પિન્ટુભાઈ એટલે કે ભાઈ અમારા માધવાનંદના ભાઈ છે પિન્ટુભાઈ મિત્ર એટલે બેઠા હતા અને ગા માતાની અમારે વાત ચાલતી હતી. અને એ રીતની હજી વાત કરતા હતા કે ભાઈ ગૌશાળા છે નાનું આ તે. હવે એમાં અમારે કેતનભાઈ ટ્રેક્ટર પડ્યું હતું અને બ્લોકના થપ્પામાં પાણી પાવાનું શરૂ. અને કેતનભાઈ ત્યાં જરાક આમ જોતા નીકળ્યા કે આ તે. અને જરાક ત્યાં બ્લોકનો થપ્પો ઊંચો હતો એટલે આ બાજુ ટ્રેક્ટર આ બાજુ બ્લોક અને કેતનભાઈ વચ્ચે આમ દબાઈ ગયા. આમ બ્લોક આવી ગયા એટલે એના પેડુમાં માર આવ્યો. એટલે ભાવનગર દવાખાને લઈ ગયા. એટલે ભાઈ અમારા કુટુંબના કોઈ એટલે આપણને માય નહીં એટલું કારણ કે હોંશિતાનું આવું થઈ ગયું. અને ભાઈ ભાવ આવો કુટુંબમાં એટલે આપણને મને હજી યાદ છે કે ભાઈ એટલા પછી ભાઈ એને પરાણે કહેવું પડ્યું ભાઈ હવે કેતનભાઈને સારું છે. ડૉક્ટરે ચેક કર્યું, અમુક ફ્રેક્ચર એક આવ્યું હતું, 1.5 મહિનો એને આરામ કરવો પડ્યો. અને સારું થઈ ગયું ભગવાનની કૃપાથી, ગા માતાની કૃપાથી. અને કાંઈ વાંધો ન આવ્યો. પણ ભાઈ જો કુટુંબનો આવો સાથ સહકાર હોય પછી ભાઈ રાતે રહેવાનું હોય કે આ તે મને કોઈ મૂંઝાવા નહીં. એટલે કુટુંબ ભાઈ એક આમ તમારે એક ભાઈ જાય ને એક આવે, એક જાય ને એક આવે. હો ભાઈ મેળા જેવો એટલે આમ આપણે કેમ એની વ્યવસ્થા કરવી એ રીતનું બધાએ આવતા થાય ને એ રીતનું. અને એટલા ફોન એટલે આવી ભાવના હોવી જોવે. એટલે ભાઈ અમારા કુટુંબમાં આ ભાવના બહુ છે. ને અત્યારના જે નવી જનરેશન છે એ તે ભાઈ એને તે સંસ્કાર એ ટાઈપના એટલે બધું આવું જે કાંઈ થતું હોય અને એમાં મોજના મોજ હોય. અને ભાઈ આવું હોવું જોઈએ ને આવું રાખે એટલે ભાઈ એ છોકરામાં એનામાં જે સંસ્કાર હશે એને જ કાયમ લાગે. એનામાં જે ભણતર હશે એને કાયમ લાગશે. એનો સારો વિચાર હશે એને કાયમ લાગશે. પણ આ બધું હોય તો કાયમ લાગે, ન હોય તો પછી કાંઈ કામનું નહીં. આવી ભાવના હોય તો એને જ કાયમ લાગે. નબળું વિચારો એટલે તમારે નબળાની તૈયારીમાં રહેવાનું. કોકની ખબર કાઢવા જાઓ તો તમને એવી ભાવના છે તો તમારી માટે એ તકલીફ નહીં આવે, તમારી માથે એ આફત નહીં આવે. કોકનું કે ભાઈ આ ભાઈ તકલીફમાં છે એની ઉપર તમને દુઃખ થયો તો એ દુઃખ તમારે નહીં આવે. કારણ કે જેને આપણું ઘડતર કર્યું ભગવાને એને ખબર છે કે ભાઈ તમે વિચાર કેવા કરો છો, તમે કેવા માણસ માટે આ એટલે જેને આપણું ઘડતર કર્યું
એને બધી ખબર હોય આપણે સારા વિચાર લાવતા હોય તો આપણું સારું જ કરે ઈ. આ મને અનુભવ થયેલા છે અને આ આપણે સારું કરો એટલે સારું થવાનું. આપણે સારું આપણું પોતાનું સારું ઈચ્છતા હોય, આપણા બાળકોનું, આપણા સંતાનનું, આપણી પેઢીનું, તો આપણે બીજાનું સારું વિચારવું પડે ને સારું કરવું પડે તો જ સારું થાય. બાકી કોઈનું ખરાબ વિચારીને આપણું સારું કરવાનું ઈચ્છતા હોય તો એ જીવનમાં ન બને. જો હવે પોણેથી અહીંયા અડધે સુધી પહોંચ્યો હો, પણ હવે પછી એક વાત યાદ આવી અને વાત કરી દઉં જરાક કે ભાઈ અમારે કુટુંબમાંથી એક દીકરો અહીંયા 2 વર્ષ પહેલાં આપણે જગ્યા રાખીને આવ્યા હતા. એટલે મારા ભાઈના દીકરાનો દીકરો એટલે એ 8મું ભણતો હોય ત્યારે. તો પછી વાત થાયથી અમે બેઠા ને દાદા કરે. મેં કીધું ભાઈ હવે તું છે ને મને એમ છું કે ભાઈ આનો આપણે જરાક ઉત્સાહ વધારી અને જો એ આગળ વધતો હોય અને ભણે તો એના માટે કામનું છે. એટલે મેં એને કીધું કે ભાઈ તારે જો 2 વર્ષની વાર છે, 8મામાં 9મું કરવાનું અને પછી 10મામાં. જો તું 10મામાં વ્યવસ્થિત પાસ થઈ જાય ને સારા ટકા જો આવી જાય તારે તો કીધું મને એવી ઈચ્છા છે કે ભાઈ તને લેપટોપ મારે આપવું છે અને હું તને લેપટોપ અપાવીશ, પણ તું જરાક મહેનત કરવા માંડ. પણ આ વર્ષે એનું 10મું પૂરું થયું, કાંઈ મેળ આવ્યો નહીં. અને આપણે બાળકોને પ્રોત્સાહન કરતા જ હોઈએ. જો હમણે આ વખતે આપણે હજી થોડાક દિવસ પહેલાં તે વિડીયો બનાવ્યો કે ભાઈ ગામમાંથી 25 દીકરીઓને આપણે કીટ આપી હતી, એટલે કે પેલું દફતર બુકું અંદર આ તે, એટલે એ રીતની. એટલે બાળક જો ભણીને આગળ વધે તો કાલનું ભવિષ્ય છે અને ભાઈ ભણતર વગર કાંઈ છે નહીં. એટલે બાળકને ભણાવવું પડે ને આપણે જે કોઈને કાંઈક એ રીતનું થતું હોય તો એને મદદરૂપે થાય. તો ભાઈ શિક્ષા જેવું કોઈ જ્ઞાન નથી, એટલે શિક્ષામાંથી આપણે આ રીતનું હોવું જોવે. હવે આપણે ગઈ રાતે મઠ પલાળ્યા હતા, આ રાતે નહીં ને ઓલી રાતે, તો થોડાક વધારે હતા તે મેં ઉગાડી દીધા. તો આપણે જો સરસ ઉગી ગયા છે તો એને આપણે વઘારી નાખી. આ મુઠિયાને ઠરે ત્યાં લગીને આપણે બેસવાનું જ છે. અને આવી રીતે અમે કઠોળ તો ઉગાડેલું બનાવ્યા જ કરીએ, કેમ કે વધારે પલાળ દઈએ શાક બનાવવાનું હોય એટલે. મઠ, મગ, સૈણા, કળથી આ બધી કોરડ એમને ચાલુ જ હોય અમારે. હવે આપણે મુઠિયા બફાય છે પણ મીઠો લીમડો ભૂલાઈ ગયો છે. મીઠો લીમડો લઈ આવી અને કોથમરી મોળ નાખી. આપણે લીમડો લઈ લઈએ, મુઠિયા વઘારવામાં જોહે. જો આપણે લીમડો લઈ આવ્યા તો હવે આને આપણે જરાક ધોઈ નાખી અને આપણે કોથમરી હારો મોળી નાખી. બફાઈ ગયા છે, હવે ઉતારી લઈએ આપણે અને આમાં કાઢી લઈએ આપણે એટલે ઠરી જાય. હવે આને છે ને આપણે ઠરવા દઈએ અને મઠ વઘારી નાખીએ પહેલાં, તો એ સડી જાય. આપણે આ બધું તૈયારી કરીએ ત્યાં. હવે આપણે છે ને તપેલી મૂકી દઈએ અને મઠ વઘારી નાખીએ પહેલાં. તપેલી આપણે પિત્તળની લીધી છે, અંદર કલી કરેલી છે, પણ આજે આપણે પાંખો નથી દીધો. હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે, આ લસણના કટકા નાખી દઈએ. હવે લસણ જો આપણે લાલ થઈ ગયું છે, જરાક હિંગ નાખી દઈએ. અને હવે નાખી દઈએ આપણે આ મઠ. અને લસણ તો અમારે છે ને પહેલેથી વધારે જ ખાવાની ટેવ છે. અમુક આ કઠોળ વઘારવી, પછી ભાજી બધી ગમે એ બનાવી એમાંય સળિયાતું નાખવાનું, એટલે લસણ પહેલેથી વધારે જ તેની ખાઈ. અને હવે નાખી દઈએ આપણે મસાલો. થોડીક હળદર નાખી દઈ અને થોડુંક મીઠું.
અને આ ધાણા જીરું અને આ કોરું મરચું નાખી દઈએ થોડું. અને હવે આપણે આને છે ને નાખી દઈએ અને માથે જરાક પાણી નાખી દઈએ. હવે આપણે મુઠિયા ઠરી ગયા છે તો આને મોળી નાખીએ આપણે. હવે આપણે જો મુઠિયા તો મોળી વાળ્યા છે. હવે આપણે મઠ જોઈ જોઈએ. હવે મઠ જોઈ લઈએ આપણે. સડી ગયા છે, ઉતારી લઈએ આપણે. મુઠિયા વઘારવાના છે તો આપણે જો તપેલું મૂકી દીધું અને તેલ નાખી દઈએ. તેલ ગરમ થઈ ગયું છે. આ રાઈ જીરું નાખી દઈએ અને હિંગ નાખી દઈએ અને આ મીઠો લીમડો અને હવે નાખી દઈએ મુઠિયા. વાહ ભાઈ વાહ, વઘારની સુગંધ આવી હો ભાઈ, એટલે હવે પછી રહેવાય. હા, ટાઈમ થઈ ગયો અને ભાઈ ભૂખ લાગી જાય. આજ તો કામ કરેલું હા, હે આ બની ગયું તો બની ગયું ને બે દીને આ તો ભાખરી બનાવવાની છે. એમ ને. હવે તો મુઠિયા મસ્ત વઘારાઈ ગયા છે. આપણે ઉતારી જ લઈએ અને આમાં કોથમરી નાખી દઈએ. હું ડુંગળી મોળી નાખું છું. હા, મળી અને થોડીક આપણે મઠમાં નાખી દઈએ. તો આપણે શિરામણ થઈ ગયું છે. તમે શિરામણ કરવા બેસી જાઓ. હા. અને આપણે ફાંગના મુઠિયા બનાવ્યા છે, મઠ વઘારેલા છે, કેરી રીંગણાનું આથણું છે, ડુંગળી છે અને ગા માતાનું દહીં છે અને હું બેસી જઈને આટલું ભાખરી બનાવી નાખું. હા તે ભાઈ હું ગરમ ગરમ હવે ટેસ્ટ કરીને તમને બતાવું કે ભાઈ કેમ છે. એટલે ભાઈ સરસ હો ભાઈ, ટેસ્ટ કંઈક જુદો જ છે અને મજા આવે એવું છે. પછી ભાઈ જો આ મઠ લસણ નાખીને હાઈ ક્લાસ વઘારેલા, ભાઈ બહુ મસ્ત. પછી ભાઈ ગા માતાનું દહીં એટલે અમૃત, એમાં તો કઈ કહેવાનું જ ન હોય. તો ભાઈ છે શિરામણમાં જમાવટ અને હું કરી લઉં શિરામણ. મળશું આગલા વિડીયોમાં. આવજો. સીતારામ. આવજો. સીતારામ.